સો વેલકમ યુ ઓલ ગાઈઝ. તમને બધાને ખબર જ છે કે આપણે આ સિરીઝ એટલા માટે કરીએ છીએ કે સ્પોન્ટેનિયસ કોઈ ટોપિકની ઉપર તમે કેટલો સમય સુધી બોલી શકો, અથવા તો તમારે કેમેરાની સામેનો ફિયર બોલવાનો દૂર કરવો હોય તો તમે કઈ રીતે દૂર કરી શકો. એના માટે આપણે સિરીઝ ચલાવીએ છીએ અને તમારે પણ જો પ્રેક્ટિસ કરવી હોય તો તમે પણ ડેઈલી કરી શકો છો. બેઝિકલી મેઇન આનો નિયમ એ છે કે તમારે કોઈ પણ પ્રિપેરેશન વગર કે કોઈ પણ સ્ક્રિપ્ટ વગર 5 મિનિટ કે એની આજુબાજુ એટલો ટાઈમ સુધી કેમેરાની સામે ફક્ત બોલવાનું છે. હવે આજનો ટોપિક સિલેક્ટ કરવાનો મેઇન રીઝન એ છે કે મોટા ભાગે આપણે ઘણા બધા કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરતા હોઈએ છીએ, ઓડિયો ફોર્મેટ, વિડીયો ફોર્મેટ અથવા તો બુક્સના માધ્યમથી. પણ મેઇન સવાલ અહીંયા એ હોય છે કે આપણે શું કન્ઝ્યુમ કરવું. કારણ કે મોટા ભાગે તમે અત્યારે જોશો તો સોશિયલ મીડિયાની અંદર અથવા તો બુક્સની અંદર તમે કોઈ બુક વાંચતા હોય તો પણ એમાં પણ એવું છે કે બિઝનેસ ઓરિએન્ટેડ કોઈ પણ વસ્તુ બનાવવામાં આવે છે કે જે કોઈ પણ વસ્તુ વધારે વેચાય એ બનાવવામાં આવે છે. પણ જે વસ્તુ વધારે વેચાય છે એ ખરેખર તમારા માટે છે કે નહીં એ તમે કેમ ડિસાઈડ કરશો? તો મારે હમણાં કાલે જ એક સારી એવી કન્વર્સેશન થઈ. એમાં મને એક વિડીયો જોવા મળ્યો કે એની અંદર એક વ્યક્તિ પોતાની જે બહુ વેલ ફેમસ સારી એવી ફેમસ બુક્સ છે, બધી એટોમિક હેબિટ્સ છે ને બીજી ઘણી બધી એમાં બુક્સ હતી, એના વિશે રિચ ડેડ પુઅર ડેડ છે, એના બીજા વિશે વાત કરતા કરતા એક વ્યક્તિ એમ કહે છે કે આ બધી બુક એકદમ એવરેજ છે અને એનું કોઈ પણ વેલ્યુ એડિશન તમારી લાઈફમાં થતું નથી બુક વાંચશો તો. બહુ જ જનરલ પ્રિન્સિપલ આપેલા છે. જો કહેવાનું એક લાઈનની અંદર પતી જતું હોય તો એક આખો પેરેગ્રાફ એના ઉપર લખેલો છે. બેઝિકલી તમારી કોન્ટેન્ટની વસ્તુ એકદમ ઓછા પ્રમાણમાં જરૂરી છે, છતાં તમે એને તોડી મરોડીને થોડુંક એડિશન કરીને થોડુંક ફિલર વર્ડ્સ વાપરીને જાણી જોઈને મોટું કરો છો, કારણ કે બુકની સાઇઝ મોટી થાય. તો અત્યારના સમયમાં આપણે શું કન્ઝ્યુમ કરવું જોઈએ એ સૌથી મોટો સવાલ હોય છે. આપણા ઓવરઓલ ડેવલપમેન્ટ માટે અથવા તો કોઈ એક સ્પેસિફિક તમારા જીવનની બ્રાન્ચની અંદર તમે ડેવલપ કરવા માંગો છો કંઈ તમે, તો તમારે શું વાંચવું જોઈએ, શું કન્ઝ્યુમ કરવું જોઈએ, અથવા તો શું જોવું જોઈએ, અથવા તો કોની સાથે રહેવું જોઈએ, કોને મળવું જોઈએ. આ બધી જ વસ્તુનું મોટા ભાગે આપણને કન્ફ્યુઝન હોય છે. તો અમારી જે ડિસ્કશન થઈ એના ઉપરથી હું તમને એક વાત કહી દઉં કે જનરલી માર્કેટની અંદર 3 સેગમેન્ટ હોય છે. પહેલું છે માસ માર્કેટ, બીજું છે માસ પ્રીમિયમ અને ત્રીજું છે પ્રીમિયમ. હવે જે માસ માર્કેટ હોય એ કેવું હોય કે જે બધા લોકોને આકર્ષિત કરે. હવે તમે વિચાર કરો કે કોઈ પણ વસ્તુ એક એવી પ્રોડક્ટ છે કે જે બધા જ લોકો લઈ શકે, તો એની પાછળ જેટલું બને એટલું R&D, જેટલું બને એટલું લોકોને એટ્રેક્ટ કરવા માટે જે કંઈ પણ એની પાછળ મહેનત કરવી પડે, માર્કેટિંગની અંદર, એડવર્ટાઇઝિંગની અંદર, એ બધું જ એ લોકો કરશે. કારણ કે મોટા ભાગનો વર્ગ એ લોકોનો માસમાંથી આવે છે, મતલબ એ ટાઈપના લોકોમાંથી આવે છે કે જેનો ઇન્ટરેસ્ટ સેમ હોય છે અને એક જ વસ્તુ પ્રત્યે એ લોકો એટ્રેક્ટ થાય છે. એટલે તમે જોતા હશો કે જે કંઈ પણ બેસ્ટ સેલર બુક હોય, અથવા તો સૌથી મોસ્ટ વ્યુડ વિડીયો હોય, અથવા તો કોઈ સૌથી વધુ સંભળાયેલો પોડકાસ્ટ હોય, આ બધી જ વસ્તુ એવી હશે કે એકદમ જનરલ ટોપિક ઉપર હશે, કોઈ સ્પેશિયલાઇઝ ટોપિક ઉપર નહીં હોય. શું કામ? કારણ કે એનાથી બધા લોકો રિલેટ કરી શકે. આને કહેવાય માસ માર્કેટ. પછી એક મિડલનું આવે છે કે માસ પ્રીમિયમ, કે જેમાં બહુ અત્યંત ડીપમાં જવાનું હોય, પણ કોઈ એક ફિલ્ડને લઈને એનું ઇન્ટરસેક્શન કરીને બહુ સારી એવી રીતે એને એનાલાઇઝ કરેલું હોય, એનાલિસિસ કરેલું હોય અને બધી જ વસ્તુ તમને પ્રોપર સમજાવેલી હોય. તો આ વસ્તુની અંદર કેવું છે કે ઘણી બધી બુક્સ તમે લઈ શકો એમ છો. હવે તમારે શરૂ કરવું હોય તો આની અંદર છે ડીપ વર્ક. હવે આ એક એવી બુક છે કે જે તમે આ કેટેગરીની અંદર મૂકી શકો. પછી મારા ખ્યાલમાં આવે છે આઈ વુડ સે હું સ્ટાર્ટ વિથ વાય ને પણ એની અંદર જ મૂકીશ, કારણ કે એ બુક પછી છે 0 to 1. આ બધી બુક કેવી છે કે તમારે સ્પેશિયલાઇઝ કોઈ એરિયાની અંદર કામ કરવું છે, અથવા 0 to 1 ઇન ધ સેન્સ કેવી છે કે તમારે કોઈ સ્ટાર્ટઅપની અંદર છો, તમે કોઈ બિઝનેસ બિલ્ડ કરવા માંગો છો, તો એના માટે સ્પેસિફિક બુક છે અને આખા વિશ્વમાં સારી એવી વખણાયેલી છે. એના ઓથર છે પીટર થિલ. એ ઘણી બધી વાર ચર્ચામાં હોય છે. એના લીધે આ બુકનું મહત્વ ઘણું બધું વધી જાય છે. એટલા માટે એક માસ પ્રીમિયમની કેટેગરીમાં તમે આને મૂકી શકો. અને એક બીજું આવે છે પ્રીમિયમ કેટેગરી, કે જેની અંદર એકદમ સ્પેસિફિક વેની અંદર તમને વસ્તુ સમજાવેલી હોય છે બુકની અંદર. હવે આની અંદર જો તમારે મૂકવી હોય તો તમે ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર મૂકી શકો, કે જે સ્પેશિયલી શેર માર્કેટ અને તમે
કહો તો ટ્રેડિંગની ઉપર લખાયેલી છે, પછી બીજી છે સાયકો સાયબરનેટિક્સ કે જે તમારા હ્યુમન બિહેવિયરની કઈ રીતે મગજ કામ કરે છે એ છે. તમે વિડીયો ફોર્મેટમાં જવું હોય તો હ્યુબરમેન લેબ્સ કરીને એક યુટ્યુબની અંદર ચેનલ છે કે જે સ્પેસિફિકલી મગજનું ન્યુરોલોજી આપણી કઈ રીતે કામ કરે છે, બિહેવિયર બાયોલોજી કઈ રીતે કામ કરે છે એના ઉપર આધારિત હોય છે. અને તમે એ વસ્તુ ડિસાઈડ નહીં કરી શકો કે મારી માટે શું બેટર છે, મારી માટે શું. તમારે સૌથી પહેલા તમારે અંદર નક્કી કરવું પડશે કે મારે જોઈએ છે શું એકચ્યુઅલીમાં. તમારે ખાલી બધા લોકોને ઇમ્પ્રેસ કરવા માટે જાત જાતની વાતો સાંભળવી હોય, ઇન્ફોર્મેશન ગેઇન કરવી હોય, અને તમે 2-4 જણાની વચ્ચે કોઈ પણ વાત ઉપર ડિસ્કશન કરી શકો એ માટે તમારે જો કોઈ કન્ટેન્ટ કન્ઝ્યુમ કરવો હોય તો તમે માસ કેટેગરીનો કન્ટેન્ટ કન્ઝ્યુમ કરી શકો. બરાબર. અને તમારે કોઈ વસ્તુમાં સ્પેસિફિક ડીપ નોલેજ જોઈતું હોય અથવા તો એને એકદમ એક્સપ્લોર કરવી હોય એ બ્રાન્ચને, તો તમારે પ્રીમિયમ કેટેગરીનો કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરવો પડે. એટલા માટે અત્યારે તમારે એ ડિસાઈડ કરવાનું છે કે મારે શું જોઈએ છે. દુનિયાની અંદર કોન્ટેન્ટ ક્યારેય ખતમ થવાનો નથી, અને તમે એવું વિચારતા હોય કે સારો જ કોન્ટેન્ટ આવવો જોઈએ તો એવું થવાનું નથી. કારણ કે આપણી દુનિયાની અંદર તમને ખ્યાલ જ છે કે ટિકટોક જેવી એપ્લિકેશન અને ઇન્સ્ટાગ્રામની રીલ્સ આવી બધી વસ્તુ આવી ગઈ છે કે જે 1 મિનિટ 2 મિનિટની અંદર તમને દુનિયાભરનું જ્ઞાન આપીને જાય છે, અને એના ઉપર અત્યારે મોટા ભાગના બિઝનેસ ચાલે છે. તો એ વસ્તુ કઈ રીતે બંધ થવાની છે? એટલે તમારી જે સ્માર્ટનેસ હોય એ તમારી પાસે રાખો, અને માર્કેટ જેમ ચાલે છે એમ તમારે એની પ્રમાણે ચાલવું પડશે. પણ તમારું કંઈક સ્પેશિયલાઇઝેશન તમારે કરવું હોય તો તમારે એક સ્પેસિફિક બ્રાન્ચની અંદર જેટલું તમે ડીપમાં જશો એટલું તમે વધારે ઇન્ફોર્મેશન અથવા વધારે નોલેજ, તમારી સમજદારી વધારે વિકસાવી શકશો. એટલા માટે તમારે પ્રીમિયમ કેટેગરીનો કન્ટેન્ટ ક્યારે કન્ઝ્યુમ કરવો, ક્યારે માસ કેટેગરીનો, ક્યારે માસ પ્રીમિયમનો, એ બધું તમારા ઉપર છે. ફર્સ્ટ ઓફ ઓલ તમારી અંદર, તમારા મનની અંદર તમને ક્લેરિટી હોવી જોઈએ કે મારે શું કન્ઝ્યુમ કરવું છે અને મારે શું આઉટપુટ જોઈએ છે મારી અંદર. બાકી દુનિયાની અંદર ઘણા બધા પ્રકારનો કોન્ટેન્ટ છે, એટલે તમને એવું હોય કે આનો કોઈ ચોક્કસ જવાબ મળશે તમને, તો ક્યાંય નથી મળવાનો. ચેટ જીપીટીને પૂછો કે ગમે એને પૂછો, તમને કોઈ પણ સ્પેસિફિક આન્સર તમારા માટે તમારા સિવાય બીજું કોઈ નહીં આપી શકે. સો ધેટ્સ ઇટ ફોર ટુડે. તો આજની આ 10મો દિવસ છે આપણી ચેલેન્જનો, અને આઈ હોપ કે આપણે 60 દિવસ સુધી આ ચેલેન્જ પૂરી કરી શકીએ અને વધારે ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ. જો તમને કોઈ ઇમ્પ્રુવમેન્ટ કરવાનું લાગતું હોય ફેક્ટર, તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. સો સી યુ ટુમોરો. બાય બાય.